માછલી કાપી છે તો એમાંથી નવજાત બાળક નીકળ્યું છે અને એ બાળકને એમણે માયાવતીને આપ્યું છે, જે દાસી છે આ જગ્યા પર. આ દાસી કોણ છે? પૂર્વે શિવજીને તપોભંગ કરવા માટે કામદેવ ગયા હતા અને કામદેવને ત્રીજા નેત્રથી ભગવાને ભસ્મ કરી નાખ્યા હતા અગ્નિથી. અને એ કામદેવની આ ભસ્મને લઈને રતિ ચાલી રહ્યા હતા અને એ રતિ ભગવાનના લગ્ન વખતે એટલે શિવજીના અને મા પાર્વતીના લગ્ન વખતે ભગવાનની પાસે આવી હતી. મેં કાલે કીધું હતું ને કે સૌથી સારો મોકો છે લગ્નનો. લગ્નના વખતે ભગવાન બહુ ખુશ હોય છે, એટલે માંગી લેજો માંગવું હોય તે. હા, અને અહીંયા ભગવાનને ત્યાં દીકરો આજે થયો છે, તો આપણે અત્યારે પણ મનમાં બેઠા બેઠા જે સારી ભાવના હોય ને આપણી એ માંગજો. શું માંગશો? ઘરે જઈને સત્યનારાયણની કથા થઈ જાય ભગવાન સરસ. હા, આવતા વર્ષ સુધીમાં એક કથા ભાગવતની હું પણ કરાવી શકું ભગવાન. હા, આવી સારી સારી ઈચ્છાઓ માંગજો. બાકી તમારા દીકરાના લગ્ન, દીકરીના લગ્ન એ તો એના શરણે હોંપી દેશો ને. આ બાળકો તારા છે ને તને સોંપ્યા એટલે બાકીનું તો બધું એ સંભાળી જ લેશે. એને ક્યાંય તમારે ટોકવો નહીં પડે. હા, દર્શન કરજો. અહીંયા આ જે રતિ હતી ને એ ભગવાન શિવજીની પાસે રડતી રડતી મંડપમાં આવી છે લગ્નના સમયે અને કીધું છે પ્રભુ બધા આનંદમાં છે અને મારે આટલી તકલીફ કે મારે સુહાગણ હોવા છતાં મારે આ વિધવા તરીકે ફરવું પડે છે. ભગવાન, આ તો દેવોનું કાર્ય માટે આવ્યા હતા. કામદેવ દેવોનું કાર્ય કરવા ગયા હતા. મારા પતિને કોઈ ઈચ્છા નહોતી કામ કરવાની. હા, અને આમ જ્યારે ભગવાનને વાત થઈ છે ત્યારે ભગવાને કીધું છે, શિવજીએ ભોળાનાથે રતિને કે જ્યારે કૃષ્ણ અવતાર લેશે ને ત્યારે કૃષ્ણ અવતારમાં તારો પતિ તને પાછો મળશે. આમ